પેપરનું પરિપત્ર રદ થતા વડોદરા બાર એસોસિએશનની મોટી જીત, 4 દિવસથી ચાલતી હડતાલ સમેટાઈ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઇઝના કાગળ અને નિર્ધારિત ફોન્ટના ફરજિયાત ઉપયોગ અંગેનો વિવાદાસ્પદ પરિપત્ર પરત ખેંચાતા વડોદરા બાર એસોસિએશનની મોટી જીત થઈ છે. હાઈકોર્ટના હકારાત્મક નિર્ણયને પગલે વડોદરાના ધારાશાસ્ત્રીએ પોતાની અચોક્કસ મુદતની હડતાલ ચોથા દિવસે સત્તાવાર રીતે સમેટી લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના નવા નિયમોના કારણે ન્યાયિક દસ્તાવેજીકરણમાં વકીલો અને પક્ષકારો બંનેને વ્યાપક વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ વ્યવહારુ અગવડોના વિરોધમાં વડોદરા બાર એસોસિએશન દ્વારા તમામ અદાલતી કામગીરીનો બહિષ્કાર કરીને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. વકીલના મંડળની એકજૂથ લડત અને મક્કમ રજૂઆતના પરિણામે અંતે હાઈકોર્ટ પ્રશાસને આદેશ પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. પરિપત્ર રદ થવાની સત્તાવાર જાહેરાત સાથે જ સમગ્ર કાનૂની આલમમાં હર્ષોલ્લાસનો માહોલ છવાયો હતો. સોમવારથી શહેરની તમામ અદાલતોમાં દૈનિક ન્યાયિક કામગીરી પૂર્વવત અને રાબેતા મુજબ શરૂ થઈ જશે. હડતાલના કારણે ખોરવાયેલી કાનૂની પ્રક્રિયાઓ ફરીથી વેગવંતી બનતા કોર્ટ કાર્યવાહી માટે આવતા હજારો અરજદારોને પણ આ નિર્ણયથી વહીવટી રાહત મળશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેમાં સ્થાનિક બારોને અન્યાય થઈ રહ્યો હતો. એની અંદર જે લિપિ હતી એ લિપિ સ્થાનિક બારોમાં ચાલતી ન હતી અને કેટલીક કોર્ટોની અંદર તો લેખિતમાં કાગળ પણ લેવામાં નહોતા આવતા. અને આ જે પરિપત્ર પરત ખેંચવામાં આવ્યો છે તે બદલ ગુજરાત હાઈકોર્ટને અમે અભિનંદન આપીએ છીએ. પરંતુ આ કાર્ય થવાનું મુખ્ય કારણ એ છે કે વડોદરા વકીલ મંડળના વકીલોની એકતા અને અખંડિતતા તેમજ ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતતાનો વિજય થયો છે અને હાઈકોર્ટે એને સ્વીકારી અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે. એ બદલ હાઈકોર્ટને અભિનંદન છે. વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલ મિત્રોના સાથ અને સહકારથી અમે આ આંદોલન ચાલુ કર્યું હતું. એટલે પહેલા જ દિવસથી અચોક્કસ મુદતનું હડતાલ હતી અને આ ચોક્કસ મુદતની હડતાલને સફળ બનાવવાની અંદર જો કોઈ પાયાના કાર્યકર હોય તો મારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે. એમને વડોદરા વકીલ મંડળ સદાય નમન કરે છે, ધન્યવાદ આપે છે અને એમને સદાય અમે માથા સમાન અમે માનીએ છીએ. સિનિયર જુનિયર વકીલોને આ હડતાલને સફળ બનાવવામાં એમનો ખૂબ મોટો ભાગ છે અને એમના લીધે જ હાઈકોર્ટે આ એકતા અને અખંડિતતાને ધ્યાને લઈ અને આ પરિપત્ર પરત ખેંચ્યો છે અને વકીલોનો વિજય થયો છે અને હાઈકોર્ટે સમયસર આ પરિપત્ર પાછા ખેંચી અને એમને પણ અમે અભિનંદન આપીએ છીએ અને નમન કરીએ છીએ.